સુરેન્દ્રનગરમાં સાયલા ગામના મુસ્લિમ મતદારોની સામે ભરાયેલા ફોર્મ નંબર 7 રદ કરવા બાબતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। સાયલાના મુસ્લિમ સમાજે માંગ કરી છે કે તેમના નામ સામે રજૂ થયેલા વાંધા અરજીઓ અંગે કાર્યવાહી કરવામાં આવે તેમજ સંબંધિત મતદારોને રૂબરૂ બોલાવી તેમનો પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવે, તેમનો મતદાનનો હક સુરક્ષિત રાખવામાં આવે, લોકશાહીમાં મળેલા મતાધિકારનો હક તેમને પરત મળે તેમજ ન્યાય અને સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોની રક્ષા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। अंदर जे 7 नंबरना फॉर्म भराणा था सायला विधानसभा मत विस्तार अंदर त्यारे बीएलओ ने मळता एवं कीधुं हतुं अमने के आप मामलेदार श्री ने मळी आवो एक वखत तो आपनो जे गैरसमज होय दूर थई जाए। त्यारे आजे मामलेदार साहेब ने अमे मुस्लिम समाज आवेदनपत्र आपवा आव्या हता अने मामलेदार साहेबे अमने हयाधरण आपी छे के कोई पण 7 नंबरना जे फॉर्म आव्या એ કોઈ કેન્સલ કરવાનો નથી અને મતદાર યાદીમાં તમારા બધાના નામ ચાલુ રહેશે એવી હયાધરણ અત્રે તંત્રએ અમને સાયલા મામલતદાર સાહેબે આપેલ છે।